નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી એક વખત SSE એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ એનું મેરિટ બહાર પડી ગયું છે, તો એના મેરિટ વિશેની સંપૂર્ણ ચર્ચા છે એ આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સરસ મજાની માહિતી છે એ સરળતાથી મળી રહે। તો ચલો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા આ મેરિટ લિસ્ટ જે છે એ બહાર પડી ગયું છે। તમે અગાઉ પણ આ જે SSEની જે પરીક્ષા જેણે આપી હશે અને એનું રિઝલ્ટ તમે બધાએ ચેક કરી લીધું હશે અને એનો રિઝલ્ટનો વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર મૂકી દીધેલો હતો, તો તમે રિઝલ્ટ બધાએ ચેક કરી દીધું હશે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારું રિઝલ્ટ શું છે। આજે આપણે એનું જે મેરિટ બહાર પડ્યું છે એના વિશે ચર્ચા કરવાના છીએ કે તમારું નામ મેરિટમાં છે કે નહીં, તો આપણે એ વસ્તુની ચર્ચા કરીશું। તો અહીંયા કને સૌથી પહેલાં આપણે જોઈ લઈએ, અહીંયા કને જે SSCનું જે મેરિટ છે એ બે પ્રકારના બહાર પડ્યું છે, એક છે રૂરલ અને બીજું છે અર્બન, એટલે કે ગ્રામ્ય વિસ્તારનું અને શહેરી વિસ્તારનું। આ બંને જે છે મેરિટ અલગ અલગ બહાર પડ્યા છે, કારણ કે રૂરલની અંદર પણ અલગ છે અને અર્બનની અંદર પણ અલગ મેરિટ લિસ્ટ છે। તો તમે જે એરિયામાં આવતા હો, તમારો વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર હોય એ પ્રમાણે તમારે અહીંયા તમારું રિઝલ્ટ જે છે એના આધારે તમારું મેરિટ છે એ બનશે અને મેરિટની અંદર તમારો સમાવેશ થશે કે નહીં એ વસ્તુ આપણને અહીંયાથી જાણવા મળશે। આ મેરિટ જે છે એ આપણે મેઇન વસ્તુ જે છે એ જિલ્લા વાઇઝ અને જિલ્લામાં પણ તાલુકા વાઇઝ જે છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ। સૌથી પહેલાં આપણે અહીંયા કને રૂરલની વાત કરવાના છીએ, તો રૂરલની અંદર જોઈ લો તમે, અહીંયા કને ડિસ્ટ્રિક્ટ છે અમદાવાદ અને અમદાવાદનો બાવડા તાલુકો છે। તો બાવડા તાલુકાની અંદર તમે જોઈ શકો છો કે જે ફર્સ્ટ રેન્ક મેળવનાર વિદ્યાર્થી છે, એટલે કે જેનો પહેલો નંબર એ તાલુકામાં એટલે કે બાવડા તાલુકામાં પહેલો નંબર આવ્યો છે, એ તમે જોઈ શકો છો કે એના ટોટલ P1 અને P2ના એટલે કે P1ના 72 અને P2ના 69 એમ ટોટલ જે 141 ગુણ છે। P1 એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2, તો એ તમે જોઈ શકો છો પાર્ટ 1 અને પાર્ટ 2ના બંનેના માર્ક્સ જે છે એ ટોટલ કેટલા થાય છે 141 અને એનો રેન્ક છે 1, એટલે કે બાવડા તાલુકાની અંદર એનો 1 નંબરનો રેન્ક છે, એટલે કે પહેલો નંબર જે છે એનો આવ્યો છે, એટલા માટે એનો મેરિટનો સમાવેશ થયો હશે। તો અહીંયા કને તમે જોઈ શકો છો કે દરેક તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ તમને અહીંયા કને ડિટેલ છે એ આપણે અહીંયા કને મૂકી દીધેલી છે। તો આ ડિટેલ જે છે એ તમે સરળતાથી જોઈ શકો છો। બાવડા તાલુકાની અંદર તમે જોઈ શકો છો 141, 125, 127 અને 122, આમ 4 જણનો સમાવેશ થયો છે। અહીંયા તમને એક ખાસ વસ્તુ જણાવી દઈએ કે દરેક જિલ્લા અને દરેક તાલુકા વાઇઝ આની જે SSCનું જે કોટા છે એ ફિક્સ હોય છે, એ કોટાના પ્રમાણમાં જ અહીંયા કને એ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। જેમ કે બાવડા તાલુકાનો જો 4નો કોટા હોય તો જે સૌથી વધારે ગુણ મેળવનાર 4 વિદ્યાર્થીઓ હોય એનો અહીંયા સમાવેશ થશે। એ જ રીતના એના પછી અમદાવાદનો બીજો તાલુકો છે સિટી તાલુકો, તો સિટીની અંદર તમે જોઈ શકો છો આ રીતના। આપણે લાસ્ટલી જોઈએ તો તમે અહીંયા કને જોઈ શકો છો દસક્રોઈ તાલુકો આવે છે, અહીંયા કને જોઈ શકીએ કે અમદાવાદ જિલ્લાનું મેરિટ કેટલું અટક્યું છે। આપણે એ જોવું હોય તો આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ કે અમદાવાદ જિલ્લાનું લાસ્ટમાં તમે અહીંયા કને જોઈ શકો છો કેટલું મેરિટ છે, તો કે 111 છે। એ જ સાથે સાથે અહીંયા કને જોઈ શકો છો કે અમરેલી જિલ્લો પણ અહીંયા કને તમને બતાવેલો છે, તો અમરેલી જિલ્લામાં જે ફર્સ્ટ રેન્ક આવેલું છે એને 180 ગુણ છે, એટલે કે 200માંથી ટોટલ 180 ગુણ મેળવ્યા છે, જે ફર્સ્ટ રેન્ક ધરાવનાર વિદ્યાર્થી છે અમરેલી જિલ્લાનો, અમરેલી તાલુકાનો વિદ્યાર્થી છે। બીજી એક વસ્તુ ખાસ તમને ફરીથી કહી દઉં કે આ રૂરલનું એટલે કે ગ્રામ્ય વિસ્તારનું મેરિટ છે એની આપણે ચર્ચા કરીએ છીએ અહીંયા કને। જો તમે શહેરી વિસ્તારમાં આવતા હો તો એની આપણે આ વિડીયોની અંદર પાછળ ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને લાસ્ટ સુધી જોજો, જેના કારણે તમને ખ્યાલ આવે કે તમારો વિસ્તાર છે એ કઈ જગ્યાએ આવે છે અને તમારો સમાવેશ મેરિટમાં છે એ કેવી રીતના થાય છે। આ વખતે ચોક્કસપણે આપણે એમ કહી શકીએ કે SSCનું અને PSCનું બંને રિઝલ્ટ જે છે એ બહુ ઊંચા અટક્યા છે, બહુ ઊંચા જ ગયા છે, એટલે તમારા માર્ક્સના આધારે તમને અહીંયા કને ખ્યાલ આવી જશે કે તમારે તમારો મેરિટમાં સમાવેશ થયો હશે કે નહીં થયો હોય। તમે અહીં જોઈ શકો છો દરેક તાલુકા અને દરેક જિલ્લા વાઇઝ અહીંયા કને તમને આપણે મેરિટ જે છે એ તમે અહીંયા કાંઈ આપી દઈશું। જો તમારે હવે આ મેરિટમાં સર્ચ કરવું હોય, કારણ કે આ યાદી બહુ જ લાંબી છે
સર્ચ કરવું હોય તો તમે અહીંયા કને તમારું નામ અથવા તો તમારી જન્મ તારીખ અથવા તો તમારો સીટ નંબર એટલે કે કન્ફર્મેશન નંબર અથવા તો તમારી સ્કૂલનું નામ કોઈ પણ વસ્તુ તમે અહીંયા કને ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને અહીંયા કને સરળતાથી તમારું નામ છે એ તમને અહીંયા કને મળી જશે. એ સિવાય આ લિસ્ટ જે છે એ આમાં પ્રોપર તમને વિડીયોની અંદર તમે ઝૂમ કરીને જોશો તો તમને દેખાઈ જશે. સાથે સાથે ન દેખાતું હોય તો આ લિસ્ટ છે એ તમારી શાળાની અંદર પણ તમારા જે શિક્ષકો છે એની પાસે પણ અવેલેબલ હશે તો ત્યાંથી પણ તમે તમારું નામ છે એ છે કે નહીં એ તમે ચેક કરી અને જોઈ શકો છો. ઓલમોસ્ટ આ રિઝલ્ટની જે મેઇન આપણે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે કે આ રિઝલ્ટની અંદર મોટાભાગે તમે જોઈ શકો છો કે ઊંચું રિઝલ્ટ અટક્યું છે. એટલે કે મોટાભાગે 100થી વધારે ગુણ જે મેળવનાર વિદ્યાર્થીઓ છે એનો જ અહીંયા કને સમાવેશ થયો હશે. એનાથી નીચેના જે છે એનો સમાવેશ તો લગભગ કોઈ જિલ્લા અથવા તો કોઈ તાલુકાની અંદર થયો નથી. બીજી એક વસ્તુ અહીંયા કને ખાસ એ છે કે જે હાઈલી જે છે એટલે કે જેનું સૌથી ટોપ લેવલના મેરિટ જે છે તાલુકાની અંદર એવી જે સીટો હોય કોઈ તાલુકાની અંદર 4 સીટો હશે, કોઈની અંદર 5 સીટો હશે તો એ 4 અને 5 જે સૌથી ટોપ લેવલના વિદ્યાર્થીઓ એટલે કે જેને સૌથી વધુ ગુણ મેળવ્યા હશે એવા 4 અથવા તો 5 વિદ્યાર્થીઓનો જ સમાવેશ જે છે એ આ મેરિટમાં થયો હોય છે. જેના કારણે થઈ અને આ મેરિટ છે એ મોટાભાગે હંમેશા છે એ ઊંચું જાય છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો આ દરેકે દરેક જિલ્લા વાઇઝ આખું લિસ્ટ જે છે એ આપણે અહીંયા કને સમાવેશ કર્યો છે ગ્રામ્ય વિસ્તારનો. એના પછી આપણે વાત કરીએ શહેરી વિસ્તારની તો શહેરી વિસ્તારની અંદર પણ તમે જોઈ શકો છો કે શહેરી વિસ્તારમાં પણ કેવા પ્રકારનું મેરિટ રહ્યું છે. તો અહીંયા પણ એના માટે તમે જોઈ શકો છો સૌથી પહેલાં અમદાવાદ જે છે તો અમદાવાદની અંદર સૌથી પહેલો એએમસી એનો તાલુકાની અંદર લખેલું છે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જે નગરપાલિકાનો વિસ્તાર છે શહેરી વિસ્તાર છે એમાં તમે જોઈ શકો છો. તો શહેરી વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે લાસ્ટલી અમદાવાદ શહેરી વિસ્તારમાં ક્યાં મેરિટ છેલ્લે અટક્યું છે તો એએમસીનું છેલ્લું જે મેરિટ છે એ તમે જોઈ શકો છો 111 અહીંયા કને અટકેલું છે આપણને દેખાય છે. એ જ રીતના બાવડા તાલુકો છે અમદાવાદનો તો બાવડા તાલુકાની અંદર જે સિટી વિસ્તાર હશે એ સિટી વિસ્તારની અંદર પણ 2 વિદ્યાર્થીઓનો સમાવેશ અહીંયા કને કરવામાં આવ્યો છે જે તમે જોઈ શકો છો. એ જ રીતના બીજો અમદાવાદનો સિટી તાલુકો છે એટલે કે જે સિટી વિસ્તાર હશે એના અહીંયા કને સમાવેશ કરવામાં આવે છે. એ જ રીતના તમે જોઈ શકો છો દરેકે દરેક તાલુકાનો અહીંયા કને તમે જોઈ શકો છો દરેક તાલુકાની અંદર જે શહેરી વિસ્તાર હશે જેમ કે અહીંયા બનાસકાંઠા છે તો બનાસકાંઠાની અંદર આવે છે ડીસા તો ડીસાની અંદર પણ તમે 2 વિદ્યાર્થીઓનો અહીંયા કને તમે વિદ્યાર્થીઓનો સમાવેશ જે છે એ જોઈ શકો છો. કેટલા ટોટલ 7 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે ડીસામાં. તો ડીસાની અંદર જે શહેરી વિસ્તાર હશે એ શહેરી વિસ્તારના 7 વિદ્યાર્થીઓ જે છે એ આમાં મેરિટમાં સ્થાન પામ્યા છે. એમ તમે જોઈ શકો છો તમારો વિસ્તાર જો રૂરલમાં એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં આવતો હોય તો તમારે ગ્રામ્યનું લિસ્ટ જોવાનું છે અને શહેરી વિસ્તારમાં આવતો હોય તો તમે શહેરીનું લિસ્ટ જોઈ અને જોઈ શકો છો. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમારું જો જે માર્ક્સ છે રિઝલ્ટ છે એ રિઝલ્ટ જો તમારું 100+ હોય તો જ તમે આ મેરિટની અંદર 100+માં પણ તમે જોઈ શકો છો કે 110થી નીચે પણ લગભગ કોઈ જગ્યાએ માર્ક્સ છે એ દેખાતા નથી. કોઈ જિલ્લામાં અમુક જિલ્લામાં ક્યાંક હશે બાકી કોઈ જગ્યાએ જિલ્લામાં દેખાતા નથી. તો તમે જોઈ શકો છો કે એવા માર્ક્સ હોય તો જ તમારે આ મેરિટની અંદર સમાવેશ થયો હશે. હવે મેરિટમાં સમાવેશ થયા પછી હવે આગળ શું કરવાનું છે કેવી રીતના એની પ્રોસેસ છે એની પણ સંપૂર્ણ જાણકારી છે એ આપણે આ ચેનલના માધ્યમથી તમને આપતા રહેશું. તો તમે બધાએ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી રાખજો જેના કારણે થઈ અને જ્યારે આપણે આની અંદર નવા અપડેટ જે છે એ કરતા રહીએ અથવા તો જે નવી વિગતો જે છે એ તમને આપતા રહીએ ત્યારે તમને એની ડિટેલ સરળતાથી મળતી રહે. ચલો ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત.